હા અમારા કરશનભાઈ સોમાભાઈ આવી ગયા ધનસુરામાં જોઈ લે એમની ગાડી વેલી પડી એમની ગાડી પડી હ અડા વહેલા આવી ગયા. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજના નવા વ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ફરીથી સાબરકાંઠામાં. એ ધનસુરા જવાનું છે, ધનસુરા બાયડ ધનસુરા કે ને ત્યાં જવાનું છે. આજે તમને બતાવું ધનસુરા બાયડ રોડ. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ ધનસુરા. આપણે પ્રોતિત થઈને જવાનું હોય, પિલવાઈ થઈને પિલવાઈ મોડી પ્રોતિત ધનસુરા. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ નાગલપુર ચોકડી પર. પછી ભાઈ પેટ્રોલ પંપે આપણે રિલાયન્સમાં પેટ્રોલ નખાઈ અને આપણે નીકળવાનું આગળ હોમો રિલાયન્સ પંપ પર. જેથી આપણે પેટ્રોલ નખાઈ દઈએ. પેટ્રોલ નખાઈને આપણે નીકળીએ. આપણે આવી જઈએ પેટ્રોલ પંપે રિલાયન્સમાં. હવે પેટ્રોલમાં ખાઈ દઈએ. રિલાયન્સ પંપે આવી ગયા આપણે. તો બધા બને રહેજો બ્લોગમાં. પેટ્રોલ નખાઈને આપણે નીકળીએ. તો મિત્રો આપણે પેટ્રોલ નખાઈને નીકળી જઈએ. એ રોમપુરા ચોકડી તમને બહુ બ્રિજ દેખાતો છે, જોઈ લો. એટલે આપણે રોમપુરા ચોકડી પહોંચી ગયા. રોમપુરા ચોકડી પહોંચીએ એટલે આપણે પાછળ એક ગાડી આવે છે, એટલે કદાચ ઊભું રહેવાનું થાય તો ઊભું રહેવું પડે, ના ઊભું રહેવાનું થાય તો પછી ફેરવા જઈએ આગળ આપણે. કારણ કે આપણા ગાડીમાં રોડ આજમાં આપણો છે એટલે હેઠશે. બરાબર, જોઈ લે આપણે રોમપુરા ચોકડી પહોંચી જઈએ. પાછા ટાઈમમાં લીધું જેવું ન આવે બરાબર ને. ગાડીઓવાળા તો જોતા જ નહીં, બીજા બે જ જાય. તો કાંડવડી ગાડી છે ગાડીઓ. મોટી ગાડીને પ્રોબ્લેમ થાય એ જોવાનું નહીં, સીધું ઘૂસી જવાની મારે. આપણે ઉમરને એવું લઈ લઈએ બધું ગાડી જોવા. બધા બને રહેજો બ્લોગમાં. વિમલ લઈને પછી આપણે હેડીએ આગળ. તો મિત્રો આપણે પિલ્લોલ પકી જઈએ અને આપણે વાળી લેવાની આ ગાડી. પિલ્લોઈથી મવડી થઈ પ્રોતિતથી પછી તલોદ ને બધે જવાનું. આપણે ગાડી વાળી દઈએ. બધી ગાડીઓ મોટી હોયથી જાય હ, નાની ગાડી ભીરી જાય. રસ્તો આરે એક જ છે સાબરકાંઠા જવાનું. ઈડરના ગેટમાં જવું હોય તો વિસનગર વડનગર થઈને જવાય. બાકી આ બાદ જવું હોય ધનસુરા બાયડ
મેઘરજ, મોડાસા, માલપુર તો અહીંથી જવું પડે મોટી ગાડીનું. નાની ગાડી સીધે જાય. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણો પોકે છીએ પ્રોતિજના બેના વચ્ચે જે નદી આવે ને એ સાબરમતી નદી આવે. સાબરમતી નદી બનાસ, સોરી આ બનાસ નહીં, સાબરમતી, સાબરકાંઠાની સાબર નદી. જોઈ લો, મસ્ત નજારો બતાવું. દેખાય ચલો, મસ્ત નજારો લાગે છે. પાણી ભરેલું છે ફૂલ. હ આ બાજુ જુઓ, સુપર હિટ. ઉનાળામાં નાયા હોય મજા આવે. કમ્પ્લીટ ભરેલું હોય પાણી. મોણા પર નિહાળવા માટે ઉભા રહ્યા. એ નજારો જેવો મસ્ત લાગી. તો બધા બને રહેજો બ્લોગમાં. નદી પાર કરી દઈએ આપણે. માસીઓ ગાડી ભાવી રાખીને ભાઈ સોડા પણ પીવાની દુકાન હોય કણ. આપણે નદી પાર કરી દીધી હ. રોમાપીરની બીજ છે ને, આજે મંદિરે દર્શન કરવા જતા છે કદાચ. તો બધા બને રહેજો બ્લોગમાં. તો આપણે પ્રોતિજ પહોંચી જઈએ. જોઈ લો, પ્રોતિજમાં રોડ બને હ. જોઈએ છેલ્લા સુધી રોડ બને. ગાડી જવાય, રસ્તો બંધ હતો એવું લખી તો હતું. કઈ જોઈ લઈએ છેલ્લા સુધી ગાડી જાય. આપણા માટે તો બ્રિજના નીચે થઈને જાય એવું હો. પ્રોતિજ જવું હોય તો નીચેથી નીકળી જવાય, પણ સીધું જવું હોય ને તો પુલ ઉપર ચડીને જવું પડે. આપણે ચડી ગયા છીએ બ્રિજ ઉપર નહીં, પ્રોતિજ સિટીમાં આવી ગયા આપણે. રિક્ષાવાળા ટ્રાફિક ખરાબ આવું ટાઈમે ઉભા થઈ જાય. આપણે ધનસુરા જવાનું. ધનસુરા અહીંથી 45 કિલોમીટર બતાવો. પ્રોતિજથી 45 કિલોમીટર ધનસુરા. જોઈ લે પ્રોતિજ સિટી. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે તલોદથી નીકળીને ધનસુરા રોડ ઉપર પહોંચી ગયા. ધનસુરા અમદાવાદ હાઈવે કાઢ્યો ઓનલાઈન. જો રોડ બને, રોડનું કામ ચાલુ હોય. તમારી એક ગાડી આગળ જાય હોય ને એક ગાડી પાછળ હોય. એક ગાડી આગળ જઈ અને એક ગાડી પાછળ બહુ વચ્ચે 3 ગાડી હોય. રોડ બને હ, કામકાજ ચાલુ રોડનું. અમુક જગ્યાએ ડાયવર્ઝન આલેલા પા. જો બતાવ ડાયવર્ઝન આટલા આલેલું છે. એટલે ડાયવર્ઝન આલેલું.
કામકાજ ચાલુ પૂરો બની નહીં ગયો. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધનસુરામાં. જોઈ શકો છો ધનસુરા. આપણે ભાઈ ખાલી સાઈડ મારવાની હ કન આગળ જવાનું હ. આ સીધો જાય બાયડ. ડ્રાઈવર સાઈડ ભાઈ મારે એટલે સીધી બાયડ. આપણે ભાઈ પહોંચી ગયા દુકાન આગળ. દુકાન નજીક દેખાય હ. થોડી આગળ જવું ભાઈ દુકાન કેટલી રહી. પાછા ટાઈમે આવ્યા ને એટલે યાદ નહીં રહ્યું. તો આપણે દુકાને પહોંચી જાય. બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ગાડી લગાવી દીધી હ. જોઈ લો ખાલી કરવા માટે બે પહોંચી જાય આપણે ધનસુરામાં. ડીલર આવે ત્યારે ખાલી થાય ગાડીઓ. એક છે અમારા કરશનભાઈની ગાડી અને એક મારી ગાડી છે. આ બેઠા કરશનભાઈ, કરશનજી સોમાજી. જોઈએ ત્યારે ખાલી થાય હ. ખાલી કરી નીકળીએ એટલે પછી કહીએ બરાબર. ધનસુરા ખાલી કરી નીકળી ગયા અને હાઈવે પર આવી જઈએ. તો આ બ્લોગ પૂરો કરીએ છીએ. આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.